તમે અહીંયા ગાર્ડનમાં? અરે હમણાં ગાડી મૂકીને ઘરે જતો હતો તો મેં જોયું કે બોલતું તું. તો કોણ મહેમાન હતા? અરે કોઈ નતું, મહેમાન આવ્યા હતા. તો મહેમાન આવ્યા હતા, મંદિરે જતા હતા. તો કે મને કહ્યું કે તમારે મંદિરે આવું છે. મેં કહ્યું તમે લઈ જતા હોય તો આવું. પણ સુષ્મા એના મમ્મીને જોઈને એની આંખ ભરાઈ આવી. એટલે સુષ્મા બહુ થોડા રડી પડ્યા, ગડગડા થઈ ગયા. તો મેં જ કહ્યું મહેમાનને કે 2-5 દિવસ લઈ જાઓ તો એની હવા ફેર થાય ને એને સારું પણ લાગે. પણ કેમ ગળગાળા થઈ ગયા ને રડવા માંડ્યા? શું થયું તમને? હરેક થયું કંઈ નહીં હતું. હવે માની યાદ તો કઈ દીકરીને ન આવે. મને આટલા વર્ષો થઈ ગયા, મારી માં આ દુનિયામાં હયાત નથી. છતાંય મને મારી માની યાદ બહુ આવે. મને એના વગર જરાય નથી ગમતું. કે ને કે દુનિયાના ગમે એટલા સુખ હોય પણ માનું સુખ તો કોઈ ના આપી શકે ને માની જગ્યા પણ કોઈ ના લઈ શકે. ભલે આપણે અહીંયા એને ગમે એટલી સાચવીને રાખતા હોઈએ પણ એની માની જગ્યા લેવાની આપણા કોઈની તાકાત નથી. પણ એમ તો ઘણી વાર આવ્યા છે પણ વહુને કુદી રડતા નથી જોયા. હા, હું પણ છેલ્લા ઘણા સમયથી જોઉં છું કે હા સુષ્મા બહુ ગુમસુમ રહે છે. એને સારું નથી લાગતું. એટલે કદાચ કંઈક એવી મૂંઝવણવાળી વાત હોય જે આપણને ન કરી શકતી હોય પણ મમ્મીને કરી શકતી હોય એની. એટલે જ મેં મહેમાનને કહ્યું કે તમારી દીકરીને થોડા દિવસ માટે તમારા ઘરે લઈ જાઓ, જેથી કરીને એ પણ શાંતિથી રહી શકે અને આપણે પણ, અને એને સારું પણ લાગે ને. પણ તારે એને બાજુમાં બેસાડીને પ્રેમથી સમજાવીને પૂછવું તું ને કે ભાઈ તને શું તકલીફ છે? અરે પણ વહુની ઈચ્છા હતી એના મમ્મીને ત્યાં જવાની તો ભલે ને ગઈ. અને આપણે તો રાજી જ રહેવું જોઈએ કે આપણી વહુ આપણી સાથે ક્યારેય ખોટું નથી કરતી કે નથી આ ઘર માટે ખોટું કરતી. અરે એના પિયર ગઈ એનો વાંધો નથી પણ એને કઈ પ્રોબ્લેમ નથી ને એ આપણી જાણવાની ફરજ છે ને. એ વાત તો સાચી, એ જાણવાની આપણી ફરજમાં આવે છે. પણ હવે વહુ એમ કહેતી હતી કે હું મારા મમ્મીના ઘરે જાઉં તો મને સારું લાગશે, મારું દુઃખ હળવું થશે. તો ભલે ને ગઈ. પણ તમે કહ્યું ને એમ મૂંઝવણમાં તો સુષ્મા બહુ લાગે જ છે. પણ પપ્પા શું છે? હા, કાયમ જ આની છે ને આવી જ દોટ હોય છે. ક્યારે શાંતિથી તું આવ્યો છે? હા, હંમેશા આવી દોડધામમાં જ આવે છે. પહેલા તું શ્વાસ લઈ લે અને પછી જણાવજે. સાંભળો, મારે તમને બંનેને એક ખાસ વાત કરવી છે. કઈ ખાસ વાત? પેલા મને એ કહો કે ભાભી ક્યાં છે? ભાભી? હમણાં તારા ભાભીની જ વાત ચાલતી હતી. તારા ભાભી આજે એમના મમ્મી આવ્યા હતા થોડી વાર પહેલા. હા, એવું કહેતા હતા કે એટલે કે તારા ભાભી છે ને ગડગડા થઈ ગયા, થોડું હૈયું ભારે થઈ ગયું. એટલે મેં જ કહ્યું કે 2-5 દિવસ માટે તારી મમ્મીના ઘરે આંટો મારતી. હા હા, એ પિયર ગઈ છે. પછી બોલ ને. પણ તારે શું છે? ઘરમાં નથી ને? ના નથી. હાશ. કેમ? પણ એમાં હાશ કરવાની ક્યાં જરૂર છે? હા, સુષ્મા બહુ એમના પિયર ગયા છે, જે કહેવું એ કહી નાખ ને. અરે ચૂપ રહ્યો ને યાર. હા, મારે તમને મોટા ભાઈની વાત કરવી છે, અશોકભાઈની વાત કરવી છે. શું? અશોકની વાત? અરે શું વાત છે, કહી દે ને. તમને ખબર છે અશોકભાઈ જ્યારે ભણતા હતા ત્યારે એની એક પ્રેમિકા હતી, પેલી શું નામ એનું? આ સ્વીટી. હા, એનું શું છે? એ તો ભણતો હતો ત્યારે એની પ્રેમિકા હતી અને ત્યાર પછી એના લગ્ન થઈ ગયા. અને લગ્ન થયા પછી તો એ પ્રેમિકા એને વાત તો કરવા દે. હું કહેવા માંગે છે આખી વાત તો માંડીને કર તું. અરે પણ તમે શાંતિ રાખો ને. આ કઈક તો છે ને પાણીમાંથી પોરા કાઢશે ભાઈ. અરે પાણીમાં પોરા નહીં, પણ પોરામાં એટલું પાણી જામી ગયું છે ને કે હવે પોરાને મારવો પડશે. જો બેટા છે ને આ તારી પહેલીઓ કહાવતો એ તો અમને છે ને આજ સુધી સમજાણી જ નથી. એટલે તું શું કહેવા માંગે છે શું નહીં ને એ તું પહેલા ચોખવટ કર અને પછી અમારી સાથે વાત. અરે સ્વીટી હજી અશોકભાઈની પ્રેમિકા છે. હા હા, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. અરે તારી કઈ ભૂલ થતી હોય એ તો ઓળખતા હોય ને મળતા હોય વાત કરતા એમાં શું છે હવે? અચ્છા,
એટલે એક પ્રેમિકા એક પ્રેમીને જે રીતે મળતા હોય એ અને એક દોસ્તને મળતા હોય એમાં કઈ ફરક ના હોય? હોય બેટા, ફરક જરૂર હોય. આમ ગળે મળીને ચોટીને વાત કરતા હતા. શું? તે તારી નજરે જોયું? હા, તો તમને શું લાગે છે કે દેવેન આમ આમ ગપ્પા મારતો હશે? હા, પણ બેટા મને એ ચિંતા છે કે સ્વીટી તો આ શહેરમાંથી બહાર જતી રહી હતી એવું કહ્યું હતું ને? જો બાકીની બધી મને કાંઈ નથી ખબર. મેં મારી સગી આંખે જોયું નથી, મેં દૂરબીનથી દૂરથી જોયું. મને એમ લાગે છે કે હા, આટલા સમયથી સુષ્મા વહુ જે મૂંઝવણમાં જીવી રહી છે ને એ મૂંઝવણ હા સ્વીટી તો નહીં હોય ને? એના લીધે અશોક સુષ્મા વહુ સાથે ગેરવર્તન તો નહીં કરતો હોય ને? અથવા તો એ વાતની એને ગંધ પણ આવી ગઈ હોય. જો એવું પણ બની શકે છે, પણ શું વાત છે એની મને નથી ખબર. મેં અશોકભાઈને તરત જ આ વાત કરી કે આ બધું બંધ કરી દે, પણ એણે મારી કોઈ પણ વાતમાં રસ નથી લીધો. એટલે તું અશોકને મળીને આવ્યો છે? હા, મેં એને એ પણ વાત કરી છે કે જો તમે થોડા દિવસમાં નહીં સમજો ને તો હું મમ્મી પપ્પાને આ વાત કરી દઈશ. પણ એને નથી ખબર કે મેં તમને આ વાત કરી. આપણે થોડા દિવસો એમને જવા દઈશું. એના વર્તન અને એના સ્વભાવમાં કંઈ ફરક પડે તો આ વાત આપણે અહીંયા જ ચૂપ કરી દઈશું. પણ જો કોઈ ફરક ના પડે તો પછી તમે સમજજો અને એના ઉપર જે પણ એક્શન લેવી પડે એ કરજો. એનામાં શું ફરક પડવાનો? આટલા વર્ષ પહેલાના રિલેશન પછી લગ્ન થયા અને લગ્ન પછી પણ જો આવી રીતે મળતો હોય તો એ થોડો કંઈ સુધરવાનો છે નહીં. આ હકીકતમાં તો ખોટી બાબત છે, પણ અશોકને સીધા રસ્તે લાવવો પડશે. કારણ કે આપણને સુષ્મા જેવી વહુ નસીબથી જ મળી છે અને હું કોઈ કાળે સુષ્માને ગુમાવવા નથી માંગતી. ચલો એની કંઈક તપાસ કરશું જે સાચું છે. પણ મેં કીધું એ પ્રમાણે હમણાં 4-5 દિવસ કંઈ નહીં. હા ઠીક છે. હા. જય શ્રી કૃષ્ણ અંકલ. શ્રી કૃષ્ણ. પણ તારી ઓળખાણ ન પડી. એની ઓળખાણ હું આપું છું પપ્પા. કોણ છે આ? આનું નામ સ્વીટી છે અને હું આને બહુ પ્રેમ કરું છું અને અમે જલ્દી જ લગ્ન કરીશું. હા અંકલ, સોરી પપ્પા, હું પણ અશોકને બહુ જ પ્રેમ કરું છું. ખબરદાર જો મને પપ્પા કીધા છે તો. અને તને શરમ નથી આવતી? આમ નપટાઈથી વાત કરે છે. હું લગ્ન કરવાનો છું. આ છે ને ક્યાં મૂકવા જઈશ? ડિવોર્સ. એ તું ચૂપ બેસ. વાહ. મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા તારા મોડે આ શબ્દ શોભતો નથી. શું કહ્યું? ડિવોર્સ? તારા જેવી સ્ત્રી અમારા ઘરના આંગણે ચડી, બાકી ચડવા પણ ના દો. તું કેવી છે ને ખબર છે તને કે મારા દીકરાના લગ્ન થઈ ગયા છે, એને પત્ની છે, છતાંય એને પ્રેમ કરવા આવી. અને એ પણ પાછી. જો ખરો પ્રેમ હોત તો પહેલાં જ એની સાથે લગ્ન કરવાતા ને. અમારે સુષ્માને વહુ તરીકે ઘરમાં લાવવાની જરૂર જ ના પડે. લગ્ન કરવા જતા પણ તમે તમારા દીકરાને એટલો ફોર્સ કર્યો ને કે એણે બીજે લગ્ન કરવા પડ્યા. બોલો ને, કયો ને. હા મમ્મી, એટલે જ તો હું ના પાડતો હતો કે મારે હમણાં લગ્ન નથી કરવા, પણ આ મારા મમ્મી ને પપ્પા માન્યા જ નહીં, પકડાઈ દીધો. તો તારે ત્યારે ફોડ પાડવો તો ને કે હું આના સિવાય લગ્ન જ નહીં કરું. હા, તું તો હેવી નાવમાં સવાર છે બેટા કે જે તને પાર પણ ન લગાડે અને ડૂબાડે પણ નહીં, હદ વચ્ચે રાખે. અને તને શું લાગે છે છોકરી કે તું સુષ્માની જિંદગી બરબાદ કરીશ અને અશોક સાથે ઘર વસાવીને ખુશ રહીશ? નહીં. હા, એ છોકરી નિસ્વાર્થ પ્રેમ કરે છે મારા છોકરાને. અને જો એને દુઃખી કરીશ ને તો યાદ રાખજે, હા, મારા છોકરાને પામ્યા પછી પણ તું સુખી નહીં રહી શકે. અને આ સુષ્માએ તો તમારા છોકરાને પામી લીધો છે અને પામ્યા પછી તે એ ખુશ છે. તમે શું કહો છો?
કે હું એની જિંદગી બરબાદ કરું એમ? એની જિંદગી તો ઓલરેડી બરબાદ થઈ ગઈ છે. જ્યારે પતિનો પ્રેમ જ નથી એની પાસે તો એ શું કરવાની? પ્રેમ તો હતો બેટા, પણ તારા આવ્યા પછી મારો દીકરો એનામાં ધ્યાન ઓછું દેતો થઈ ગયો. તને ખબર ન હોય તો કહી દઉં, મારો દીકરો સુષ્માને એટલો પ્રેમ કરતો હતો ને કે એને પાછું વળીને જોયું નથી. પણ શું કરે, જીવનમાં ક્યારેક ક્યારેક એવી અડચણો આવે કે જે પાર કરવી મુશ્કેલ હોય, અને મારા દીકરા માટે તું અડચણ જ છે. તને એમ લાગે છે કે તું મારા દીકરાનો પ્રેમ પામીને સુખી થઈશ? અરે એ તો સુષ્માને એટલો પ્રેમ કરતો હતો ને કે લગ્ન પછી 6 મહિના સુધી તો એને બહાર જ ફર્યો છે લઈને. એને છોડી પણ નથી. એની સાથે ને સાથે એની હામાં હા ને એની નામાં ના. પણ કદાચ તે આવીને મારા દીકરા પર કાળો જાદુ કર્યો હોય તો ખબર નહીં. બાકી તું એમ કહેતી હોય કે સુષ્મા એની સાથે અને મારો દીકરો સુષ્મા સાથે સુખી નથી, તો એ તારો ભ્રમ છે. ને આ ભ્રમ કાઢી નાખજો. મમ્મી, તમે આમ સ્વીટીનું અપમાન ના કરો. અપમાન? જેનું કોઈ માન જ નથી એનું અપમાન શું? માન વગરની કોકના આંગણે ચડી ગઈ છે. તને શું લાગે છે કે હા આવી છે ને આને અમે અપનાવી લઈશું? બેટા, તું કદાચ પ્રેમમાં આંધળો હોઈશ, અમે નહીં. અને અમને એવી કોઈ પડેલી પણ નથી કે અમે તારી આ સ્વીટીને અપનાવી લઈએ. અપનાવી પડશે, કારણ કે તમારા છોકરાની ખુશી ખાલી ને ખાલી મારામાં છે. એ સુષ્માને એની 2% બૈરીને પ્રેમ નથી કરતો. હા, 2% એ નથી, 2% તો તું છે કે જે મારી વહુનું ઘર ભંગાવીને પોતાનું ઘર વસાવવા માંગે છે. ને તને શું લાગે છે? હા, તને શું લાગે છે કે તું આવું કરીશ અને અમે લોકો હસતા મોઢે સ્વીકારી લઈશું? હું અને અશોકના પપ્પા જરાય આ વાતને નહીં સ્વીકારીએ. અને જે તારા પનોતી પગલાં લઈને અમારા ઘરમાં આવી છે ને, એ જ પનોતી પગલાં લઈને આ ઘરની બહાર નીકળી જા. ને અશોક સાથે રહેવાના બહુ શોખ હોય ને તો જા ને, અશોકની કમાણી જેટલી છે ને એમાં રહીને બતાવ. આ બંગલાના સપના જોવાનું રહેવા દે છે. મમ્મી, આ બહુ વધારે પડતું બોલી ગયા હો તમે. બાકી બાકી શું? આ ઘરમાંથી હું સુષ્માને કાઢીને બતાવીશ અને સ્વીટીને આ ઘરની વહુ બનાવીને બતાવીશ. આ ઘરની નહીં, કદાચ તારી પત્ની બની જાય, પણ અમારા ઘરની વહુ તો નહીં જ બની શકે. અને એ છોકરી ઊભી થા. શું લાગે છે તને? તને શું લાગે છે મમ્મી, કે તું મારા છોકરા સાથે જે રીતે અત્યારે વર્તી રહી છે એમ અમને પણ આમ મુઠ્ઠીમાં કરી દઈશ? ભૂલમાં જીવી રહી છે. ચાલ નીકળ. તમારા ઘરમાં ને મારું અપમાન થયું છે. હવે જ્યાં સુધી સુષ્માને આ ઘરમાંથી નહીં કાઢો ને ત્યાં સુધી હું ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકું. પણ સ્વીટી, મમ્મી આ તમે ઠીક નથી કર્યું. સ્વીટી, જોયું? સ્વીટી પાછળ ગાંડો ઘેલો દીવાનો થયો છે તમારો દીકરો. આજે આપણને દેવેને વાત કરી અને આજે ને આજે જ આ છોકરી આપણા ઘરે પણ આવી ગઈ. પણ આ કાંટાને કાઢવો તો પડશે જ, નહીંતર યાદ રાખજો આપણા છોકરાની જિંદગી બરબાદ છે. એના કરેલા એ ભોગવે. એને નથી ખબર પડતી કે કોઈની જિંદગી બગાડીને હું આ લફંગી છોકરી આ લગ્ન કરું? તમને એમ નથી લાગતું કે આપણો છોકરો રસ્તો ભટકી ગયો છે? હવે એનો કોઈ ઈલાજ પણ નથી. એ આપણા હાથના કાબુ બહાર રહી ગયો છે. એટલે એને વાળવાનો નહીં આપણે? હા, કરી લે કોશિશ, વળી શકે તો. મને કોઈ આશા નથી. તમે તો તમારા હાથ અત્યારે કરી દીધા, પણ એમ નહીં ચાલે. આપણા છોકરાને આપણે પાછો વાળવો જ પડશે.